મારો ભત્રીજો શી ખબર કેવો છે રખડવા બે પાન લાવતો નહીં ઘરમાં કરિયાણું ખૂટ્યું મને કહેતો નહીં તો હું લાવી નાખું અને કરિયાણું ખૂટ્યું એમાં પીની કાચી તો રીલ આવી જાય શી ખબર શું કરવાનું તો મને તો ભત્રીજો આવો ભટકાણું મારું બૈરું એવું ભટકાણું છે શી ખબર હજુ રખડે લાવતો નથી આયા પટેલ આયા દો લાવ ચાવી લાવો શું ચાવી લાવે નથી આપી ચાવી જા ખાવું જા એટલે ખાવાનું કઈ હોય તો તું ખા ને એમ કહું છું તને ચમ કરિયાણું ખૂટી રહ્યું છે તે લઈ આવો પણ તારો મને 2 દાડા આગળ કેવું પડે એમ કહું છું તને માર કાચી કીધું તું બે એટલે તારી કાચી તો કરિયાણું ખૂટ્યું ની મારી હિલ લાવી જશી ખબર હિલ ના દીજો ઓ તો તમે એક કામ કરો કરસનલાલ ના ઓલે જાઓ બાકી લઈ આવો આ દઉં છું હાલ પૈસા દીજો પણ પૈસા તાર કાકા કાવ હોય તો આપું ને પૈસા નહીં નથી તમાર જોડે નહીં તો ધંધો કરો તો આપે એમ હા જા કાયા ના દેજો કાળું ધંધાનું વિચારો હું શું વિચારો હા શી ખબર અઠવાડિયે મને આઈતા બનાવો છે શી ખબર આ તમે લઈને આવો પછી અત્યારે વિચારું જાઓ પાછો કે હા નામું ભરી દો અરે તારા કાકા પાસે શું ધૂળ છે તો નામું ભરી દે આમ નામ તો મારી કે આગલું ના રાવ દે શી ખબર આવ કસલાલ લે આવ કાળિયા વ્યવસ્થિત બોલો ગરાક દૂધની ગાય કહેવાય વ્યવસ્થિત બોલો કાળુલાલ તો કાળુલાલ લે લેન ભાઈ કાળુલાલ હા હાલો ગરવા માંડો 1 કિલો મોરસ 1 કિલો ગોળ 1 કિલો સા 1 કિલો ડબો અને એક વખતની પડી આપો હાલો લાવો પૈસા આયો રે માં પહેલા બાકી લેવાનો મારો બાકી એ બાકી તો થાકી બરોબર એટલે પણ આપી દઈશ હા કોના રે કોના બાકી રે એટલે તારા રે વળી ચાલ એટલે પણ અત્યારે આપો મારા ભત્રીજા પાયા હું ગૂગલ પે કરાવું એવું કઈશું વાપરતો જ નથી હું પણ તારા આવડી મોટી દુકાન ખોલે તાર વાપર ને મૂર્ખા એટલે મારી મરજી માર વાપરવું હોય વાપરવું નકો ઉઠા યોડે તમે નહીં આપો એમને બાકી નહીં આપું શું કર લે તું એટલે એ બાકી આપ નકા મજા નહીં આવે એટલે નથી આપું તું જાન ભાઈ પૈસા લે પૈસા આપું તને એટલે બાકી આપને મૂર્ખા ખબર નહીં પડતી કરશે ને તને આયો રે માં એટલે આને બાકી લેવું પાછું પાવર કરે છે ઓય બાપા કતલાલ પાવર નહીં કરતો હું મહેમાન આયા હે આબરૂ દે ખોટી એટલે તારી ચા આબરૂ હતી તે એટલે પણ ગામને આગળ નથી મહેમાન આગળ તો છે ને એમ કહું છું તમને તારી શું તું આબરૂ છે લે એટલે તમે બાકી નહીં આપો એમ લે એટલે નથી આપું જા હા તો તારે 10,000 રૂપિયા લે આપવા લે જા એટલે તું ને તારો ભાઈ આપશે તા મારો બાપ જતો રે ઉપર જા આયો રે માં લે જા તું તો મારા કટાવ ને હંતા આ કટે લીધી જા જા તમારી હાટે ને ખોલી દુકાન બાકી જ આપો રોકડ કોઈ લેવું નથી કે બાકી આપો ઓય ભત્રીજા હા એટલે આ કટલ્યું રહ્યું ને એ તો હા મૂડી ખુયું છે તમે એ તો મૂડી ખુયું કરિયાનું લાવો એટલે આ કરિયાનું ના આપ્યું મેં એવું કીધું ખાલી કીધું ઘરે મહેમાન આવીને બેઠા છે અને કરિયાનું આપો બાકી ના આપ્યું માગ્યા ના આપ્યું એટલે પણ તારા પૈસા આલ દે તમે એટલે કીધું મારા ભત્રીજા પાસે ગૂગલ પે કરો તાઈ તું વાપરતો જ નહીં એવું કે તો પણ વાકી દે કે શટર માર દે એવું ને કહેવાય કીધું વાકી દે અને તારે જીભમાં મીઠો પત નહીં કોઈ ઘર આગળ નહીં આવ જા કીધું તમે એવા મને જવા દીધો તો પણ જડ નાખે પણ શું જવા દે તારા હે તું જવા નકરો બાજી ના એટલે તને જવા દેતો છે હવે શું કરશું હવે ખાવું તો પડશે પણ શું કરશું એક કામ કરો હા ગામમાં થઈને મોરકોલ હોટલ છે બજાવ એવું હા કંગ લેતા આવ હા હોટલ જા તો ઓલું લેતા જા ઓલું નહીં આતું હા શું ઓલું નાના લાડવા પણ નામ જો તો ખબર પડે ને શું કહેવાય નાના લાડવા મંચુરિયન ખાવું હા જો એ નહીં જે હશે લાઈ હારું જા જે તૈયાર હોય લાવ વાંધો નહીં બરાબર હા ત્યાં તમે શાંતિથી બેહો હા પેલું ચાઈ લમણા કઈ ના કરતા લમણા કરતે પણ હાથ આવજો ભૂખ લાગી હા બહુ ભૂખ લાગી હે હાલો પતરી તો જીવો તો હા મંચુરિયન ખાવું મંચુરિયન મૂક્યું આ બધું કાઢલો પોતાના ફવન કાઢ આ તો આખી બૈરી ભરીને ખીર ખાધી આ ડોસી રીત જતી રહે ને એમાં તો આપણે જલસા પડ્યા જલસા ડોસી રીત જશે ને એમાં મજા આવી આ ખીર ખાધી કાલ ઠોઠાને શાક ખાઈ પમદી શોરો બનાવીને ગઈ ગયડા માણસ શું હોય શોરોને ઉઠાવવાનું હોય એમાં તાર તાકાત બને એમાં તે લાલે ધોઈ નાખો છે આ બધું ધોઈ નાખું એ આ એક તો ધોઈને મૂકી દઉં આ મૂક્યું એક આ પાલો ધોઈ નાખું આ પાલા બહુ ખાધી મેખી આ બોલો ગયા બધી જા વાસણ કવાના દાડા આવી ગયા વાસણ કવાના દાડા નહીં હા તને તા કાકી જતી રે રીન ને જતી રે રીન કાઢી બોલી એમ ને કાઢી જા મૂકી હે યાર તને જતી રે પિયર
શું બનાવ્યું તું? ખીર આ બૈરી ભરી ના આ બૈરી ભરી ખીર બનાવી મેળ પડી ગયો. તે લાવો થોડીક પડી હોય તો. કશું નહીં પડ્યું એટલે ત્યાં વાસણ ધોવાની સામગ્રી કરી જો સામગ્રી કરતો તો આવ્યો ના ના બુડો હશે. અલ્યા નથી અંદર આ જો બધા વાસણ બારા છે યાર એવું? હોવા આ તમે કે થોડી હોત તો ખાત. તે તાર માટે છે હા? આ અઠવાડિયો પડ્યો એ ખાઈ જા એ બુડો તમે વડીલ છો ને કમર ભમાઈ નાખી હો. તમારે ના કહેવાય લે સભ્યતા પણ તમને બોલતા આવડે યાર? પણ અત્યારે કશું ના હોય તને ખબર તો હો કે આ બધું વાસણ લાવ્યો તું બા ચંપક તું પાછો આવીને કે ખીર બીર હોય તો લાવવાનું થોડી આ તે હું શું કહું ખીર ના હોય તો કઈ નહીં બાજરીનો રોટલો પડ્યો હા. બધા તેલ ખાધા તેલ એટલે તમારો પેટ શેક પટારો આખી બૈરી ખીર ખાઈ ગયા ને 2 બાજરી રોટલા ખાઈ ગયા. સમજો દમડોળ પેટ થઈ ગયું દમડોળ આવી મજા આવી ગઈ મજા તમે યાર ભૂલો જોવા દો. આજા જા વડીલા ઘરે જઈને માગી જા ઉપર એટલે માગવાનો છે તો કઈ હું તારા તમે યાર અવળી વાત ના કરશો. આ તો મી કે તમારે પડ્યું હોય તો ખાવ એ. કશું નહીં મારા ઘરે આ છે વડીલા ઘરે જા તમે દાજ ભરું બોલો. લે આ દાંત ભરું નહીં બોલતો તમારા મારા કાકા હારે વ્યાર છે મારા હારે વ્યાર છે. તારી હારે નહીં પતરી જા જા ઉપર હા જાઉં છું. આરું જા અલ્યા તારી કાકોન ભત્રીજો થઈ ગયા લાગે નવરા વડીલે ચેવા આપે જોવું તો ખરો વાસણ નો મૂકો પડતું હોય વાય વાય જવા દે એટલે નિકુલન એટલે આવો આવો વાળું પાણી કર્યા? હા વાળું પાણી કરી લીધા તે હું શું કહું કયો ને તે લાવો કઈક વધ્યું હોય તો રોટલો બોટલો હાલો. રોટલો નથી બિહારે તમે વાળું પાણી કરી લીધા એટલે ઓલા 2 ગલુડિયા છે ને હા તે ફળે આપનારા રખડતા ના ઊં કરે છે મેં કીધું થોડું ખવડાવો. એવું હોવે પણ હું શું કહું છું હા થોડી ખીચડી વધેલી છે તે લાવો ને ખીચડી ખીચડી છે ખરી હા પણ છે ને બલાડા યાથી કરેલી છે શું વાંધો નહીં આપડે કૂતરાને શું વાંધો એવું? ગલુડિયાને એવું હા આ તો ખીચડી લઈ જા લેતા આવો. હો ને હા હા ખીચડી લેતો વેલ આટલી વધી છે ને ખીચડી એ આપી દઉં ભલન મલાડા યાથી કરી એને તો કૂતરાને જ ખવડાવવાની છે ને સીવાનું જ કામ કરે છે ને વાંધો નહીં મલાડા ની યાઠી મારા કાકાને ખવડાવી દઈશ. એમને ક્યાં ખબર પડવાની છે કે આ મલાડા ની યાઠી છે. લ્યો આ ખીચડી અલ્યા તારી આ ભત્રીજો જેવો હલ્યા બલાડા ને આઠવીને કાકા ખવડાવવાનું કરે હ આટલી જ છે? આટલી જ હતી એટલે 2 ગલુડિયા ને એક કૂતરાને થશે ને આટલી. સપટી કાપી દેજો ને વાંધો નહીં 2 ગલુડિયા નાના હા હા અને એક બસકો ગલુડિયો છે. એવું હોવે આ તો બધાને થઈ રહી છે ને હવ થઈ રહેશે. સારું લ્યો તમે તો બહુ સારું સીવાનું કામ કરો છો સેવાનું કરવું જ પડે ને હવે બિચારા આપડા આંગણે રખડતા હોય પૂછે હા. દાળ જેવા. અમુક મને હાલતાય નથી. આવીને આવી સેવા કરતા જજો તો મેવા મળશે તાણે શું તે વાંધો નહીં સેવા તો કરશું જ તે અને થોડુંક દૂધ લેતો જશે તો થઈ રહેશે તૈડી. એવું ને હોવે એવું લાગે થોડુંક ચંપક ને ઓલે લેતા જજો ત્યાં ચંપકલાલ ની વાત જવા દે ભડ્યો. સમ હું અહીંયા જો હા તને વાસણ કહેતા હતા કે ખીર બનાવી મેં મેં કીધું થોડી ઘણી વધી છે. હા હા મેં કીધું ગલુડિયા હતું હા, હા. લેતો જાઉં. તે મેં માંગી ને હા તે કે પતિ દે હા અઠવાડો ખાય. એટલે એવું કેવાય આમ શું કેવું મારાનું? એટલે જબરો માણા થઈ ગયો હ તમે ઠપકો દેજો ને નાના ઠપકો દઈશું સેવાના કામમાં ના ના પડાય કઈ. હા હા હું કહીશ ને હો હા વાંધો નહીં કહીશ હું જાઉં તને હવે. હો જાઓ સારું એ તમે હાલી હતી હા જો તમારું કામ થઈ જશે કાલે આવીશ. હવે કાલે આવજો તું વાંધો નહીં કાલે ગલુડિયા ભૂડ્યો. થોડું કાલ વધારે રાખશું તું હા, તે તાર. વાંધો હો? નહીં. તો 3 ગલુડિયા થઈ રહ્યા. હા થઈ રહી છે આ તો પણ મલાડા ની આઠી હતી ને એટલે કાલ તો તું નહીં આઠી કરવા દેવી ના ના હવે ગલુડિયા ને વાંધો નહીં મલાડા ને શું હોય. એ સારું હાલો એ હા. આવા નવા ગામમાં સેવા ભાઈ માણસો રહે ને તો કોઈ દી તકલીફ ના પડે લ્યો ગલુડાને ખવડાવવા માટે ખીચડી ઘરે આવીને લઈ ગયા સારું કહેવાય લ્યો નિકુલાલા હાલી તો ખરી મલાડા ની યાઠી ત્યાંથી કશો વાંધો નહીં મારા કાકાને ક્યાં ખબર પડવાની ખવડાવી દઉં એમાં શું ભળે હોટકાર ખાઈ જવાના એમને કોઈ કહેવાનું તો સર નહીં મારા સિવાય મને ખબર છે નિકુલાલ ને ખબર બીજા કોને ખબર. શીખબા ભત્રીજો હા જો લ્યા રહ્યો છે ખબર મને કે હોટલ હા બધું લેતા આવું ખાવાનું પણ હવે ત્યારે આઈ સાઈ ના તારો કાકો ભૂખ્યો કાતો મરી જવાનો છે એ ભત્રીજા ભલા ચાંદનો ભૂખ્યો છું બહુ ભૂખ લાગી હા બહુ લાગી છે બહુ પુલાવ લાવ્યો પુલાવ હા તો આ તો
પુલાવ ખાઈને ડેલી જવું છે એવું? હોવે. બેજો હાલો. बड़ा हरामी हो बेटा। આ વંડી પર ખાઈ લઈશું હાલો, બેજો તમને ફાવા અહીંયા ખાઈ લો. લાય આયા છે હું અહીંયા ખાઈને આવ્યો હો. હા અહીંયા ખાઈને આવ્યો. તારા કાકાની વાત તો જોઈ તે એવું નતું. હા ઓલો ભાઈ કે એક જ પાર્સલ મળશે. એવું હોવે. તમારે નોય અહીંયા ખાવું પડ્યું. એવું તાણે ને પૈસા વધુ થાય ને પૈસા વધુ થાય એટલે. હા લાય લાય લ્યો. ભલે આ તો સૂપ હે, સૂપ એટલે પાર્લર પાણી છે. હા હવે પુલાવ તો લાય આશુ બંધ કરો. આશુ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આપો સરપ્રાઈઝ જો હવે. પુલાવ ખાઈ જાઉં મક્કા મક્કા હા. हे प्रभु બહુ લાગે હે કા बड़ा हरामी हो बेटा। સાહેબ ખાવો ના ના હું ખાઈને આવ્યો. કાન થોડો ના ના શું ખાય ઓલું વધારે ખાઈ ગયો ને એટલે. હા હા સ્વાદિષ્ટ બહુ હે આ તો નામ કરે હે તીખું બહુ લાગ્યું મને. તીખો હે, તીખો કાકા તમે ખાવું આવું ગામમાં જઈ. એવું હોવે. વાંધો નહીં તે જા હો. હા હા ભત્રીજો હા લાયો મસ્ત પુલાવ એક નંબર હા મજા આવી જાય મજા આવી જાય હવે શું પી જાઉં પાણી બસ હવે સુઈ જવું હ કરેક કા તો કા ગામમાં હાથો મારવા જવા દે આવ ચંપકલાલ આવ મગર બોલાડા ચમ આવ કે હો એવું તો તારા ચમ તારા તું મગર બોલાડું એટલે એ મારું નામ કાળુલાલ છે કાળુલાલ બરોબર એ તારું નામ કાળું છે પણ મને યાદ આવ્યું મગર બોલાડું તો હું કે ચંપક ચોટી લે પુલાવ ખાઈને તો મોજ આવી ગઈ છે ને હા મારો ભત્રીજો લાયો તો હા આય હોટલ નથી એવું હોવે. એવું ભત્રીજો વાટરથી નતો લાવ્યો લ્યા ઓલા વડીલ લે હોવે. ત્યાંથી ઓલા બોલાડાનું યાઠું હા એ આવો કઈ ના થાય કાળું કઈ ના થાય બહાર નહીં આવતું એ તો બધું એ પચી ગયું હા હવે તો આ વાત કોઈને કહેતા નહીં હો ના ના બે માણસ કેવું પડે આવાજ મારે એ ચંપકલાલ આબરૂ દેશે ખોટી ગામમાં રહેવા દો યાર શું પૈસા હલાય લ્યો 100 રૂપિયા આપું 100 રૂપિયા ના થાય બીજા કાલ આપીએ પણ કોઈ કહેતા નહીં ના ના આ વાત તો કેવું પડશે તને જઈને હેનું જો અરે કાલ આવી જજો કાલ આપી દે બીજા પૈસા આ તો વાંધો ને કાલ આપી ને હોવા 200 થશે 200 વાંધો નહીં જાઓ હું જોઉં તાને હેન કાળું મગર બલાડા મોજ આવી ગઈ છે મગર બલાડા નતો હાલ મગર બલાડો મારા જરો ઓલો ભત્રીજો ઓલા બલાડાનું યાઠું ખવડાવી દીધું પાછો કે પુલાવ છે પુલાવ ભત્રીજા એટલે તું હા મલાણા નિયાઠું લાયો તો ભલે લાયો પણ આજુબાજુ જોયું તો તું હા હવે ચંપક ને ખબર પડી ને એટલે એને બૈરાનું પેટ છે બૈરાનું વાત ટકશે ને એના પેટમાં નાકા ગામમાં હો કરશે આવો દે તારો વારો ભત્રીજા તું આય કરે હાલ મલાડો પીધો મલાડો મને બારે નહીં નીકળતું અલે આ તારે ભત્રીજો જો હ બલાડા યાઠું ખીચડી ખવડાવી ચંપક ફૂલાવો હે જવા દે આવ કાંજીલાલ આ ચંપકલાલ ચિંકા જતા તા વડીલ ને વડીલ ને મૂકો ને ચંપક ને ઉભા રહો ચમ એટલે વાત જ એવી હ બને ની સંભળાવાની પૈસા થાય પૈસા ભાઈબંધનો પૈસા લેવાનો હોય વાત જ એવી હ એવું 100 રૂપિયા લાય 100 રૂપિયા હા લાય 200 હા હા લાય તે જે હોય હેન લો. મૂકે સંભળાવો તો હા ભલે જાણે હા ભત્રીજો આવ્યો હા તે હું આ વાસણ ઘસતો તો હા તે આજ મેં ખીર બનાવી હતી તે પીજો એ નહીં પીજો હું પીજો કે મને કે વધુ હોય આવે ને કે મેં કીધું કશું નહીં વધ્યું આ અઠવાડિયું વધ્યું પીજા એવું ઓવા પણ પછી ને એવું કીધું કે તમે તો કઈ નહીં હાલો વડીલ અહીંયા જવા દો હા તે વડીલ અહીંયા ગયો ને એવું? કે હું વાય ગયો વાય વાય જવાનો એક મૂર્ખા વાત સાંભળવા વાઠા બળ ઓવા
તે હાંભળો વડીલ લઈને આયા ખીચડી હા? ઓલા બલાડા ને બલાડા બોલાવા નથી. ઓવા તે ભત્રીજાએ લઈ લીધી અને પછી ભત્રીજો કેવું કે ખબર બલાડા ને યાઠી તો યાઠી કાકાને ખવડાય તો દો. ત્રીજો ચેવો હોય ને કાકાને મારી નાખશે આમના. પછી હું વાહે જો એમના ઘરે હા? તે કાળું બે મોટે ખાવા માંડ્યો મને ઉલટી જેવું થઈ ગયું. એટલે આમ મને એવું થયું તું ઉલટી જેવું પછી ઘરે આતો રહ્યો ઘરે હું જતો રહો પણ રવાશે નહીં. હારું જા જા ત્રીજો ચેવો હોય ને કાકાને આમનો મારી નાખશે. બટુકલાલ મજા વાળા મજામાં તે તમે કેમ ને મજામાં મજામાં છી બહુ મજા જેવો મસ્ત વાત હતી. અ કાંજીલાલ બોલો બટુકલાલ. શું મસ્ત વાત હતી ઓલો ગામમાં એક મસ્ત કાની વાત એવી ઉડતી ઉડતી આવી હે ને. કેવી કયો તો ખરા કહું ખરો પણ પૈસા થાય. કેટલા એના 200 રૂપિયા. તો આલ્યો વાતમાં દમ તો હે ને ઓડો કહું દમા માર ચંપો ગાલી કીધી હવે. તો દમન નહીં હોતો બટુકલાલ હા બોલે કે નહીં વાત. એય તું વચ્ચે ટપકા ભરભર ના કરી વાત સાંભળ હારું બોલો ઓલો ભત્રીજો નહીં હા વડીલે વાવ માંગવા જો તો. ઈ વાસુ બટુ કે ને એય તું ચૂપ રહો ને યાર 200 રૂપિયા જશે હવે હા બોલો વડીલે હે ને બલોડાની આખી ખીચડી ભત્રીજા નાલી. ઈ વાસુ એક રૂડિયા નાખો જો તો હશે કેને બટુ એય તું વાત સાંભળ ને ખાલી કયો ખીચડી ને ભત્રીજા કાકાને ખવડાવી દીધી. હા? ઇન કાકો ખાઈ ગયું. ઓવો તો જ ભત્રીજા એને કાકાને બલાડો સમજ્યો ને ઓવો બોડો. અને પોપટ હા વાતમાં તો હતો કે નહીં. ઓ વાતમાં દમ હતો હું ઘરે જાઉં. હા ભત્રીજા હવે એને કાકાને બલાડો સમજ્યો ને હા કાળું કઈ એકલો ભેગો થાય ને હા એટલે એને કાળું નહીં કહેવાનું હા કાળું બલાડો કહેવાનો હા હાલ હાલ ખેતર હાલો રામ રંજાવા